નમસ્કાર મિત્રો, ક્યારે એવું બનેલું હોય છે કે ભાઈ ઘરમાં કોઈ ગેરકાયદેસર રીતે આવી જાય છે કે ઘરમાં કોઈ ઘૂસણખોરી કરે છે, તો ત્યારે તમે બચાવ કરો છો તો શું એ ગુનો ગણાય છે? તો પહેલી વાત તો એ કે ઘરમાં કોઈ ગેરકાયદેસર રીતે આવી જાય છે, ઘરમાં ઘૂસણખોરી કરે છે કે શરીરને નુકસાન પહોંચાડવાની પ્રયત્ન કરે છે, તો આવા વાસ્તવિક ભય છે એ કાયદાકીય બાબતમાં ગંભીર બાબત ગણાય છે કે જે આવી રીતના કોઈ કરે છે તો તમે તમારી રક્ષા માટે ભારતીય ન્યાય સંહિતા કલમ 34 મુજબ એમની સામે તમે જે કાંઈ બચાવનું કાર્ય કરો છો તો એ ગુનો ગણાતો નથી. અને બીજું છે કલમ 35 કે જેમાં આપણે આપણા ઘરની અને આપણા શરીરની રક્ષાનો આપણી પાસે અધિકાર છે, એટલે એ સમયે તમે બચાવ માટે કંઈ કરેલું હોય છે તો એ વસ્તુ ગુનો ગણાતો નથી. પરંતુ હા, માત્ર અધિકાર છે કે આપણે આપણી આત્મરક્ષા માટે, જેને કે આપણે સેલ્ફ ડિફેન્સ કહે છે, એ રીતે આત્મરક્ષા માટે હોવો જોઈએ. એવું નહીં કે બદલાની ભાવના હોવી જોઈએ કે હિંસા થાય એવું કૃત્ય પણ નથી કરવાનું. બચાવ કાયદેસર છે પણ હિંસા કરવો એ ગુનો છે. જો તમને આ કાયદાકીય માહિતી યોગ્ય લાગેલી હોય અને તમને ઉપયોગી લાગી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.